જય માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં ને મિત્રો? આજે આપણે વાત કરીએ માનવીય જીવનની અંદર 7 રંગ. માણસ જન્મે ને ત્યારથી મરે ને ત્યાં સુધીમાં 7 રંગમાં પલટાય છે. પ્રથમ જોઈએ તો માનવ ઉદરથી માંડીને બહાર આપણો પ્રવેશ થાય, આ સૃષ્ટિની અંદર આપણે આવીએ એ શિશુ અવસ્થા. બીજું તરુણ અવસ્થા, બાળ અવસ્થા, યુવાવસ્થા, આધળ અવસ્થા, વૃદ્ધ અવસ્થા અને પાનખર અવસ્થા. મિત્રો, જીવનની અંદર જ્યારે માનવ ઉદરની અંદર આપણે હોય ને, એ જ્યારે આપણી શિશુ અવસ્થા હોય ને, ઉદરની અંદર આપેલા માતા પિતાના જે સંસ્કારો છે એ અનુભૂતિ આપણને ભગવાન કરાવે છે. અને ત્યાંથી જ્યારે આપણે બહાર આવીએ છીએ, આ સૃષ્ટિમાં આવીએ છીએ, માનવીય જીવન સ્વરૂપે આપણું જ્યારે આ સૃષ્ટિમાં આગમન થાય છે, એ શિશુ અવસ્થાની અંદર જ્યારે આપણે બહાર આવીએ છીએ ને, ત્યારે આપણા માતા છે ને, એ આપણને જોઈને ખૂબ રાજી થાય છે. માતા પિતા પરિપૂર્ણ ત્યારે બને છે જ્યારે સંતાનને જન્મ આપે છે. દાંપત્ય જીવન ભગવાને જે આ સૃષ્ટિમાં એક આપ્યું છે, એ પરિપૂર્ણ દાંપત્ય જીવન જ્યારે બાળક એ બંને દ્વારા ઉત્પન્ન થાય છે, ત્યારે પોતે આ સૃષ્ટિમાં દાંપત્ય જીવનના નું સાર્થક ગણાય છે. હવે મિત્રો, આપણે વાત કરીએ ને તો જ્યારે આપણી તરુણ અવસ્થા હોય ત્યારે આપણને માતા છે એ જ્યારે આપણો જન્મ થાય છે ને, ત્યારે આપણું આગમન થાય ત્યારે આખા કુટુંબ પરિવાર સમાજ બધાની અંદર હરખની હેલી છૂટે છે. ફલાણાના ઘરે બાળકનો પુત્રીનો જન્મ અવતર્યો, ઉત્સવ મનવે છે. આપણી ધર્મ ગ્રંથિથી આપણા જે જન્મ સાર્થક કર્મ જે છે એ બધી વિધિ થાય છે. અને આપણું નામ પાડે છે. આપણું જીવન માં આપણને કશી ખબર નથી. એમ આપણે ક્યાં જન્મ્યા છીએ, ક્યાં સમાજમાં છીએ, આપણે માનવ છીએ કે પશુ છીએ, પંકી છીએ, કોઈ જાતની ક્રિયા થી આપણે વાકેફ નથી. આપણને કોઈ ગતાગુમ નથી. એમ ત્યારે માં છે ને, એ આપણી સામું જોવે છે. માં આપણને આ દુનિયાની જે વાતાવરણ છે એનો અહેસાસ કરાવવા પ્રયત્ન કરે છે. આંખનું મટકું કઈ રીતે મારીએ એ રીતે અહેસાસ કરાવે છે, બોલવી કે એ રીતે અહેસાસ કરાવે છે. આવી અનેક ક્રિયાઓ કરી અને માતા રાજી થાય છે. એમાંથી ધીરે ધીરે દિવસો પસાર થતા જાય છે, મહિના વીતે છે, અને આપણે તરુણમાંથી શિશુમાંથી આપણે તરુણ અવસ્થામાં આવીએ છીએ, બાળક અવસ્થામાં આવીએ છીએ. ત્યારે આપણા જીવનની અંદર માતા આપણને આપણા કુટુંબ પરિવારમાં સૌ પ્રથમ આપણા પિતાનો અહેસાસ કરાવે છે, પરિચય કરાવે છે. કુટુંબ પરિવાર, કાકા, માતા, પિતા, આ જે અનેક જે આપણા એવા સંબંધો છે ને, એનાથી આપણને પરિચિત કરાવે છે. આપણે ધીરે 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 આ બધી મોહ માયાનો જે પવન છે ને, એ આપણામાં પ્રસરતો જાય છે. ધીરે ધીરે દુનિયાદારીના અંદર આપણે અટવાતા જઈએ છીએ. ધીરે ધીરે ભગવાનનો લગાવ ત્યાંથી થોડો એની સાથે આપણો વ્યવહારિક લગાવ, આપણો સંસારિક લગાવ
આપણામાં પેસતો જાય છે અને આપણે બાળક બનીએ છીએ. બાળક બન્યા પછી માતા આપણને ભગવાન પાસે લઈ જાય છે, હાથ જોડાવે છે, નમસ્કાર કરાવે છે. વડીલોને આદર આપવો કેમ, વડીલોને નમસ્કાર કરવા કેમ, આવું બધું આપણને ધીરે ધીરે ગાલી ભાષાની અંદર આપણે પણ બોલીએ છીએ. માતા પણ આપણને બોલાવવા પ્રયત્ન કરે છે. આમ ધીરે ધીરે માણસ બાળકમાંથી સંપૂર્ણ બાળક બને છે અને આપણને માં ગુરુ પાસે લઈ જાય છે. મારો દીકરો ભગવત કાર્ય કરી શકે, મારો દીકરો ભણતર અને ગણતર બંનેમાં પારંગત થાય, મારો દીકરો સૃષ્ટિમાં આવ્યો છે તો સૃષ્ટિના વિચારોને સાર્થક કરી શકે, સૌ સમાજની અંદર એનું નામ બને, સૌ સમાજની અંદર એની કીર્તિ ફેલાય. મારો દીકરો ભણેલો નહીં કહેવાતો, ગણેલો પણ બને, આવી ગુરુ પાસે વાત મૂકી અને ગુરુને હાથમાં દીકરાનો હાથ આપી અને શિક્ષા અર્થે આપણને પાઠશાળામાં મૂકે છે. આપણે ધીરે ધીરે એની અંદર પારંગત થતા થતા આપણે યુવાનીમાં પ્રવેશ કરીએ છીએ. યુવાન થતાની સાથે આપણે સમગ્ર ક્રિયાની અંદર આપણે ભણતર અને ગણતર રીતે પારંગત થઈ અને આપણે આપણા માતા પિતાએ જે જવાબદારી જે નિષ્ઠાપૂર્વક નિભાવી અને જે આપણું ભણતર અને ગણતર, કાયાનું ગણતર અને ઘડતર જે બે કર્યું, એવી રીતે આપણે યુવાનીના આંગણે આવી અને આપણે પરિપૂર્ણ બનીએ છીએ. માતા પિતા ધીરે ધીરે વૃદ્ધ અવસ્થામાં જાય છે અને એ જેનું બાળક છે એ શિશુમાંથી યુવાન બને છે. આ યુવાન સગા સંબંધીઓની અંદર કઈ રીતે રહેવું, અન્ય સમાજમાં કઈ રીતે રહેવું, મારું જીવન વ્યવહાર કઈ રીતે ચલાવવું, ઘર કઈ રીતે ચલાવવું, માતા પિતાને કઈ રીતે વર્તવું, કુટુંબ રીતે કઈ રીતે વર્તવું, સર્વ સમાજ હારે કઈ રીતે હળી મળીને રહેવું, આવી બધી જવાબો પારંગત થઈ જાય છે ને ત્યારે સર્વત્ર સમાજના જે હળિયા ભળિયા મહેકતા બગીચાને બોલાવી, કુટુંબ પરિવારને બોલાવીને યોગ્ય સામે એવું પાત્ર ગોતી અને લગ્ન ગ્રંથિથી જોડાવે છે. લગ્ન ગ્રંથિથી બાળક જ્યારે જોડાઈ જાય છે, યુવાન જોડાઈ જાય છે, ત્યારે માતા પિતા એના હાથ જોડીને કહે છે કે બેટા, હવે અમે અમારી જવાબદારી નિભાવી ચૂક્યા, હવે તું તારા સંતાનમાં અમારા જેવી જવાબદારી નિભાવજે. આમ કરી અને માતા પિતા જે બનેલો એ માણસ જે છે ને એ આધડ બની જાય છે, વાનપ્રસ્થ આશ્રમની અંદર જાય છે. એમાં આ યુવાન જે છે એ પણ યુવાનીમાં જે બધી લગ્ન ગ્રંથિથી જોડાઈ બધી ક્રિયા કરી પોતે પણ બાપ બને છે. બાપ બનીને અને બાપને પોતાના બાપે નિભાવેલી જવાબદારી પોતે બધી જવાબદારી નિભાવી અને એ માણસ પોતાના પુત્ર પૌત્રનું ઘડતર કરી અને અંતે પોતે પણ વાનપ્રસ્થ આશ્રમની અંદર પ્રવેશ કરે છે. વાનપ્રસ્થ આશ્રમની અંદર જાતા પહેલા એના જીવન જે ભગવાને માનવીય જીવન તરીકે જે મોકલ્યો એ બધા મૂલ્યો, એ બધા ગુણો પરિપૂર્ણ કરી અને ભગવાનને પગે લાગી અને ભગવાનના ચરણે જઈ અને કહે છે કે ભગવાન, તે મને જે સૃષ્ટિમાં મોકલ્યો ને એ તારો સાંસારિક જે કાર્ય હતું ને બધું મેં નિષ્ઠાથી નિભાવ્યું છે, ઈમાનદારીથી નિભાવ્યું છે. મેં મારા પુત્રો પૌત્રો પણ જોયા અને સંપૂર્ણ તારા સંસ્કારો જે છે એ પ્રમાણે જ એનું જીવન મેં બનાવ્યું. હવે ભગવાન, હું તારા સમીપ આવવા માંગુ છું. હવે હું તને પ્રિયારો થવા માંગુ છું. ભગવાન, હવે મને કોઈ આશા તૃષ્ણા અપેક્ષા નથી. હવે હું મારા જીવનની અંદર વાનપ્રસ્થ આશ્રમની અંદર આવ્યો છું એટલે મારે તારું કાર્ય
જે સંસારિક કર્યું એ કરી લીધું, મારા માટે કરી લીધું, સૃષ્ટિ માટે કરી લીધું. હવે મારું જીવન સાર્થક કરવા માટે હવે મારે મારા જીવનનું ભલું કરવું છે. એ માટે માણસ ભગવત કાર્ય કરી અને બીજા પાસે કરાવી સર્વત્ર સમાજની અંદર ભગવાનના વિચારો, ભગવાન પ્રિય કઈ રીતે થવાય, માણસને કઈ રીતે ઉપયોગી બનાય, આવા વિચારો વાગોળતો આવું બધું કૃતિ કરતા કરતા માણસ ધીરે ધીરે પોતે આધડ અવસ્થા કે વાનપ્રસ્થ આશ્રમ માંથી છૂટી અને પાનખર અવસ્થામાં જાય છે. હવે આંખે ઓછું દેખાય છે, હાથ ક્રિયા જે જોઈએ એવી કરતી નથી, પગ ક્રિયા કરતો નથી, શાસ્ત્ર પણ લેથડું છે. આ બધી જીવનની નોટિસ છે, કારણ કે હવે ટાઈમ થઈ ગયો છે કે જ્યાંથી આવ્યા ત્યાં જવાનું. પરંતુ અફસોસ જીવનમાં લેશ માત્ર નથી. કારણ કે અફસોસ નથી એનું કારણ એક છે કે માણસ જ્યારે ક્યાંક જવાનું હોય અને જે ખુશી હોય ને એવી ખુશી છે, કારણ કે જે આવ્યો છે ને ત્યારથી એને ખબર છે કે આવ્યો જેને મોકલો છે ત્યાં જવાનું છે. એને લક્ષ્યમાં રાખી અને જીવનકાળ સુધી જે કૃતિ કરી છે ને એ બહુ ખૂબ ઈમાનદારી, નિષ્ઠાપૂર્વક અને ધાર્મિક વૃત્તિથી કરી છે. ખોટું કર્યું નથી, ખોટું કોઈનું લીધું નથી, ખોટી કોઈને દુભવા નથી, હેરાનગતિ કરી હતી. માનવીય જીવનમાં જે માનવ બનાવીને ભગવાને મને પરિપૂર્ણ રીતે પરિપૂર્ણ ઉતરી અને ભગવાન તારા સમીપ આજે આવ્યો છું, એટલે ભગવાનને મળવાનો આનંદ છે. એટલે મિત્રો પાનખર અવસ્થામાં આવે છે ત્યારે એના પૌત્ર પુત્ર બધા ખૂબ સેવા કરે છે. ત્યારે એની અનુભૂતિ જીવનની અંદર જેમ ફિલ્મની પટ્ટી હોય સામે આવતી હોય એમ આખા જીવનકાળની ફિલ્મ પટ્ટી આ પાનખર અવસ્થામાં માણસના સામે આવે છે કે જે કર્યું છે એ ભોગવવાનું છે, એ ભોગવે છૂટકો નથી. એ સૃષ્ટિનો તસદુર છે, એ મારી સામે છે. મેં જે ભગવત કાર્ય કર્યું, મેં સારા સંસ્કાર આપ્યા, ત્યારે મારા પૌત્ર પૌત્રીઓ બધા મારી માથે આજે મારી આંખ નથી તો આંખ બનીને છે, હાથ નથી તો હાથ બનીને છે, અરે ચલાતું નથી તો ચાલીને છે. આવી જે મારી સેવા કરે છે ને એનું કારણ કે ભગવત કાર્ય કર્યું છે. એટલે મિત્રો જીવનની અંદર જે પાનખર અવસ્થા આવે ને ત્યારે માણસના જીવનના સાતે રંગ પૂરા થઈ જાય છે અને અંતે માણસ ભગવાનને પ્યારો થઈ જાય છે. પ્યારો થઈ જાય છે, પણ જે જીવન જીવી ગયો છે ને, જે પાછળ છોડી ગયો છે ને, એને બધા યાદ કરી અને એ જાય છે ને તે એ પાનખર અવસ્થામાં હસતો જાય છે, પણ પાછળ જગત રોવે છે. મિત્રો આ જીવનના સાત રંગ છે ને આજ આવી રીતે નિભાવાય ને તો એની કિંમત છે. તમે ગમે છે તે સમાજમાંથી હોય, ગમે તે જાતિમાંથી હોય, પણ તમારી વૃત્તિ માનવી ન હોય ને તો કોઈ જાતિ તો નથી પણ માણસ પણ નથી. એટલા માટે આપણે કહીએ છીએ કે જીવનના સાત રંગ જો સમજાઈ જાય ને તો જીવન રંગોળી બની જાય. અને જેમ રંગોળી માણસને ગમે ને એમ આજે જીવન તમે જીવી ગયા હોય ને એ સદા માટે બધાને ગમે, બધા યાદ કરે. તો મિત્રો તમને આ મારો વિડીયો કેવો લાગ્યો? મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કાયમી માટે આવો હેત પ્રેમ રાખજો. યુટ્યુબ ચેનલને પણ હું નમસ્કાર કરું છું, અધિકારીઓને નમસ્કાર કરું છે ને કે સરસ મજાની એની આ જે ચેનલ છે યુટ્યુબ, એના દ્વારા આપણા મનના જે વિચારો સારા છે, આપણને ઉપયોગી થાય છે, એવા બધાને ઉપયોગી થાય એ માટે આપણે અહીંયા મૂકી શકીએ છીએ. તો જય માતાજી, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની.